નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ યમરાજ બની હોવાની ઘટના સામે આવી છે। સુરતમાં વરાછા વિસ્તારમાં એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો। આ દરમિયાન ખાનગી બસ ચાલકે તેને ટક્કર મારતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીક 42 વર્ષીય પ્રકાશ ઓડ નામના વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા। આ દરમિયાન પ્રકાશ રસ્તો ક્રોસ કરતા સમયે પૂરપાટ ઝડપે દોડી રહેલી શ્રીરામ ટ્રાવેલ્સ નામની ખાનગી લક્ઝરી બસ ચાલકે વ્યક્તિને અડફેટ લઈને કચડી નાખ્યો હતો। બસનું ટાયર પ્રકાશની ઉપર ફરી વળતા ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું। ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતના પગલે આસપાસની મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા। ઘટના અંગેની જાણ થતાં ઉત્તરાયણ પોલીસને ઘટના સ્થળે દોડી આવી હતી। અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, તેમજ અકસ્માત કરનાર બસ ચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો। આ સાથે જ લોકો આક્ષેપો લગાવી રહ્યા હતા કે હવે રસ્તા પર ચાલવું પણ સુરક્ષિત રહ્યું નથી। આમ તો તંત્રના લોકો હેલ્મેટ આખો દિવસ કરતા હોય છે, પરંતુ હવે આ ઘટનામાં જવાબદાર કોણ? થોડીવાર તો ઘટના સ્થળે હોબાળો મચી ગયો હતો। જો કે ઉત્તરાયણ પોલીસને સ્થિતિ કાબૂમાં લઈ ટ્રાફિક હળવો કરવાની સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્વીમર હોસ્પિટલ ખસેડ્યો હતો। અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિદ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડવામાં આવ્યો હતો। ઉત્તરાયણ પોલીસ દ્વારા બસના ચાલક સિદ્ધરાજસિંહ વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એડી ન્યૂઝ સાથે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, સુરત।